બધાને મારા તરફથી અને મારા પરિવાર તરફથી બધાને નવા વર્ષની હાર્દિક હાર્દિક શુભકામના। રામ રામ બધાને નવા વર્ષના રામ રામ। તો જો રામ રામ, જય માં મોગલ, રામ હેપી ન્યુ યર બધાને, જય દ્વારકાધીશ, જય માં મોગલ। તો એક ફ્રી વાર એક નવા વિડીયોમાં બધાનું પહેલાં તો હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને આપણે એક સરસ મજાનો વિડીયો લઈને આવી ગયા છીએ। અને પહેલાં બધાને મારા તરફથી અને મારા પરિવાર તરફથી બધાને નવા વર્ષની હાર્દિક હાર્દિક શુભકામના। તો યુટ્યુબ ફેમિલીને આજે કહેવાનું એ કે બધાની જિંદગી અને બધું પ્રગતિ કરતા રહ્યો એવી મારી બધાને શુભકામના છે। તો ચાલો હેપી ન્યૂ યર। અને આપણે અત્યારે તમને બધા મંદિરે જવાનું છે અને દર્શન કરાવવાના છે પહેલાં તો, અને પછી આપણે બધાને રામ રામ મળવાનું છે। અને બધા ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી બધાને મારા તરફથી હાર્દિક હાર્દિક શુભકામના। विश्वंभरी अखिल विश्वतणी जनेता विद्याधर सिर पर पंजो तमारो तमे गुरुजी महरम पुकारी। જોવા તમે આમાં હાલો હાલો રામ 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 એ રામ 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 નવા વર્ષના રામ 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 નવા વર્ષના રામ 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 અનિલભાઈ નવા વર્ષના રામ 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 વર્ષના રામ રામ બધાને નવા વર્ષના રામ રામ। તો જુઓ અમારા જેનીબેન શું કહેવા માંગો છો? રામ રામ। તો મિત્રો તમને બધી જગ્યાએ દર્શન કરાવી દીધા છે। પીર દાદાએ રામજી મંદિરે આપણા મઢે અને માં નવદુર્ગાના દર્શન કરાવી દીધા છે। ને હવે આપણે આવી ગયા કલ્પેશભાઈ પાસે। કલ્પેશભાઈ શું કરે છે? તો નવા વર્ષના બધાને રામ રામ, ખૂબ એવી શુભકામનાઓ। તો હું બનાવી રહ્યો છું રંગોળી અત્યારે, ને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય નવદુર્ગામાં, ને સૌ ભાઈઓને મારા તરફથી હેપી ન્યૂ યર। તો આપણે બધી જગ્યાએ પગે તો લાગી આવ્યા છીએ ને અમુક જગ્યાએ બાકી છે, ત્યાં જવાનું છે હજી। તમે કે પહેલાં રંગોળી બનાવી નાખવી એટલે પછી કંઈ બળતરા ન રહે એમ, ટૂંકમાં પછી આરામથી ફરવું હોય, જ્યાં દર્શન કરવા હોય ત્યાં થાય। તો તમે પણ રંગોળી બનાવી હોય તો કમેન્ટમાં હેપી ન્યૂ યર લખવાનું ભૂલશો નહીં, અને રંગોળી કેમ છે કેમ નહીં કોમેન્ટમાં બતાવજો। તો ચાલો મિત્રો અત્યારે તમને જઈ અને માં ખોડિયારમાંના દર્શન કરાવીએ, જે આપણે ખારાવાળી ખોડિયારમાં કહેવાય છે, ત્યાં જવાનું છે અને તમને દર્શન કરાવવાના છે। તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહેજો।
તો મિત્રો તમને ખોડિયારમાંના દર્શન કરાવી દીધા છે, ને તમને જો ખોડિયારમાંના દર્શન થયા હોય તો કમેન્ટમાં જયમાં ખોડિયાર લખવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે ગામમાં જઈએ અને પછી જવાનું છે આપણે દેવળિયા જવાનું છે. તો દેવળિયા જઈ અને મામાને બધાને રામ રામ મળી અને પછી આપણે જવાનું છે નવા લોકેશન ઉપર. તો નવા લોકેશનનો તમને જે નજારો છે એ બતાવશું. તો આખો વિડીયો જોજો તો ખબર પડશે, કારણ કે આજે પણ એક સરપ્રાઈઝ દેવાની છે. અને કાલનો વિડીયો તમને જોયો જ હશે કે એક સાથે 3 જગ્યાએ દર્શન કરાવ્યા, કે કદમગીરી અને મોંગલમાના અને બાપા સીતારામના દર્શન કરાવ્યા. તો એ વિડીયો પણ તમને ગમ્યો હશે. તો કાલે ત્યાં 3 જગ્યાએ એક સાથે દર્શન કરાવી દીધા, એટલે આજે તો ત્યાં નહીં જઈ શકીએ. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ. આશીર્વાદ સુખીરોડ, આઈસવાન, કીર્તિવાન, ધનવાન, પછી બુદ્ધિવાન. પછી બાઈ એનો પસ લાવા. જો હિસકા ખાય છે, મજા આવે છે કે? હેપી ન્યુ યર, રામ રામ, જય માં મોગલ, રાધે કૃષ્ણ. રામ રામ રામ, કઈક બોલો. અવની બેન જો, હે અનવી 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 હાથ ચીક ખાધી. રામ રામ. મારા માહી બેન આવી જશે, જો તમે. હે આજ તો કે રામ, આજ આમ આમ રામ રામ. મારી બેન આવતા જો સોડા. ક્યારું ના મારી બેન ને યાદ કરતા હા કે આવે આવે આવે, પણ 2 મિનિટ પહેલા જ યાદ કરી તો માહી બેન આવી ગયા. એટલે માહી બેન આવડતા શું કહેવાય ઘણી છે, રંગોળી એટલે પોગી છે, કામકાજ હજી તો બાકી છે. હાથ લાંબો કર. રામ રામ, સીતારામ સીતારામ. કેમ સ્માઈલ જોવા તમે ખાલી. પૂતી કે તારી સોડા. મિત્રો આપણે તમને ખોડિયારમાંના દર્શન કરાવ્યા અને પછી વાડીએ જીઠા દાદા પાસે ને. તો આપણે શૈલેષભાઈના ઘરે આવી ગયા છીએ. શૈલેષભાઈ રામ રામ. રામ રામ, રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. ચા પાણી પીવે હા, પછી પાછા જાય બીજે. અમારા વિક્રમભાઈ રામ રામ. રામ 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 રામ. અમારા તરફથી બધાને નવા વર્ષના રામ રામ. ખૂબ ખૂબ પ્રગતિ કરો. ખૂબ ખૂબ પ્રગતિ કરો. અમારા એવા કલ્પેશભાઈ બેઠા છે. નવા વર્ષના રામ રામ. આપણે તો પેલા વાતચીત કરી છે, રંગોળી પણ તમને બતાવી છે અને રામ રામ પણ કીધા છે. પરિવાર પાછા કહી દઈ નવા વર્ષના રામ રામ દરેક મિત્રોને. આજ કેટલી વાર રામ રામ બોલજે ને એને કઈ ગણતરી ન કરવાની હોય. હું તો એમ કહું કે આજના દિવસમાં નહીં, દરરોજ માટે રામને યાદ કરતા રહેવા પડે, કારણ કે આપણો એ ધર્મ છે. ધર્મ સાથે જોડાયેલા કોઈ પણ વસ્તુઓને આપણે યાદ કરતી રહેવી પડે. એટલે મારું પણ એવું જ કહેવું છે કે આપણે આજના તહેવારના માધ્યમથી જેમ દરરોજ બધાને આપણે રસ્તા મોઢે મળીએ છીએ, રામ રામ કહીએ છીએ, એવી જ રીતે બધા દરેક દિવસો આજના તમારા શુભ રહે. નવું વર્ષ તમારું ખૂબ ખૂબ શુભ રહે અને ખૂબ પ્રગતિ કરો લાઈફમાં, અને તમારા સારા એવા દિવસો જાય ને બધાથી જેમ આજ હળી મળીને રહો છો તેવી જ રીતે હંમેશા માટે હળી મળીને રહેજો. ચા પાણી પીને ચા પાણી પી નાખ્યું. રામ રામ નવા વર્ષના. રામ રામ. તો ભાઈ બધાને પહેલા તો નવા વર્ષના રામ રામ. કલ્પેશ ભાલિયા યુટ્યુબ ફેમિલી તરફથી. તો બધા ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટમાં બધા નવા વર્ષના રામ રામ લખી નાખજો.
અને ખાસ કરીને કિશનભાઈની ચેનલમાં જઈ અને કમેન્ટ કરી આવજો. આજનો વિડીયો આવવાનો જ હશે તો કમેન્ટ કરીને બધા પહેલાં જય શ્રી રામ લખી આવજો. ચાલો રામ રામ. રામ રામ. અમારે ચિરાગભાઈ કઈ છે? બોલો બોલો. તો મિત્રો તમને સરપ્રાઈઝ આપવાના હતા તો આપણે બેસ્ટ લોકેશને આવી ગયા છીએ. તો તમને ખબર હશે કે આ કયું લોકેશન છે. તો આપણે આવી ગયા છીએ લાઇટ હાઉસ, કારણ કે અત્યારે જો દરિયો સરસ મજાનો ભરાઈ ગયેલો છે અને આ રીતનો કંઈક માહોલ હોય તો નજારો જોવાની આપણને છે ને મજા જ આવ્યા કરે. અને હારે જુઓ તમને ખબર હશે કોણ છે, તો હમણાં બતાવું. મહેમાન છે તો આગળ બતાવી દઉં કોણ છે હારે. તમે જોઈ શકો છો રસ્તો કેવો સરસ મજાનો છે. સરસ મજાનો એટલે ચડવામાં ઉતરવામાં થોડુંક કેવર આવે, કારણ કે જુઓ આપણે ઓલી જગ્યા ઉપર હતા ત્યાંથી આ રીતના અહીં પૂગી ગયા છીએ. અને જુઓ સરસ મજાનું લોકેશન છે અને આગળ જાય છે મહેમાન. હેપી ન્યુ યર તો કહી દે બધાને. એમને હેપી ન્યુ યર બધાને મારા તરફથી. તો કે કેમ કાંઈક થોડુંક બોલ. રાધા કૃષ્ણ. પાણીપુરી જોઈને મોઢામાં પાણી આવી ગયું હોય ને જલ્દી કમેન્ટ કરી દેજો. ને અત્યારે ભૂખા ચા હોય તો નાસ્તો તો કરવો પડે. સોડા છે, બીજું કંઈ છે નહીં. ને જો પાણીપુરી ખાય છે, પાણીપુરી ખાય છે જુઓ. અને લોકેશન જુઓ તમે, સરસ મજાનું લોકેશન હોય ને નાસ્તો કરવાની કોને ન મજા આવે દરિયાકાંઠે. ને આ બધો નાસ્તો ખૂટવાડવાનો છે. તો ચાલો ભૂખ લાગી છે તો ખૂટવાડવાનો છે તો ચાલો જલ્દી નાસ્તો કરી લઈએ અને પછી જવાનું છે આપણે મોવા. તો મોવા જઈ અને જોઈએ કયા લોકેશન ઉપર જઈએ. તો આખો વિડીયો જોજો તો ખબર પડશે કયા લોકેશન ઉપર જવાનું છે. તો મિત્રો ફાઇનલી વાગી ગયા છે 4 અને લોકેશન જો સરસ મજાનું છે. તમે જોઈ શકો છો કે આ રીતનું કંઈક લોકેશન છે જુઓ. અને પવન સરખીનું લોકેશન તો તમે જુઓ સરસ મજાનું લોકેશન છે. જો તમને લોકેશન ગમવું હોય તો કમેન્ટમાં લખી નાખજો કે સરસ મજાનું લોકેશન છે. અને તમે પણ જો લાઇટ હાઉસ આવેલા હોય કે આવવાના હોય તો કમેન્ટ કરી દેજો. અને ચાલો હવે જઈએ ધીમે ધીમે, કેમ કે સમય ઘણો થઈ ગયો છે. મિત્રો ઉતરી તો ગયા પણ થોડુંક ચડવામાં છે ને અઘરું લાગશે, કેમ કે જો રસ્તો તમે જુઓ. પણ ચડવું તો પડશે જ, તે ચડ્યા વગર તો ઘરે પહોંચશું નહીં. તો ચાલો ધીમે ધીમે ચડી જઈએ. ને મેડમ ચડે છે, કેમ રહે ઓય ચડાઈ જાય કે? તો ધીમે ધીમે ચડી જાય. ચાલો તો મિત્રો ઉપર તો ચડી ગયા છીએ પણ થોડુંક અઘરું લાગ્યું. પણ નજારો કંઈક જોરદાર છે. તો સરસ મજાનો નજારો છે, જુઓ તમે જોઈ શકો છો કે એક સરસ મજાનો નજારો છે. અને આજે તો કંઈક પબ્લિક એટલું બધું આવેલું છે ને, કારણ કે આજે 9 વર્ષ છે તો સરસ મજાનું લોકેશન હોય એટલે બધા આવેલા છે. ને જુઓ તમે લાઇટ હાઉસ આવી ગયા ને તમે ખાધું હોય તો કમેન્ટ કરી દેજો. જોરદાર ટેસ્ટ, એમાં કાંઈ ન કરતા. એક નંબર. તમે પણ ટ્રાય કરજો, ને મજા આવે. ફક્ત 30 રૂપિયામાં. તો ચાલો ઝપટ બોલાવી દઈએ.